આપણે વાત કરવાના છીએ ઉગતી રણમાં ઉગતી વનસ્પતિના કે રણમાં ઉગતી વનસ્પતિના અનુકૂલનો જણાવો. જેમ પ્રાણીઓ રણ પ્રદેશની અંદર રહી શકે છે, જેમ પ્રાણીઓ રણ પ્રદેશમાં રહી શકે તેવી રીતે વનસ્પતિ પણ રણ પ્રદેશમાં ઉગી શકે છે. તો આ રણ પ્રદેશમાં જે વનસ્પતિઓ ઉગતી હોય એ વનસ્પતિઓ કેવા પ્રકારના લક્ષણો એટલે કે અનુકૂલનો ધરાવે એની આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે રણ પ્રદેશની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય. રણ પ્રદેશમાં એવી જ વનસ્પતિઓ ઉગી શકે કે જેને પાણીની જરૂરિયાત ઓછી છે. જેમ કે હું અહીંયા પહેલા લખું કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ કઈ, તો બાવળ, થોર, જેને ફાફડા થોર પણ કહેવાય, પછી કહી શકાય એલોવેરા, વનસ્પતિઓ એવી છે કે જે રણ પ્રદેશમાં ઉગી શકે છે. એટલે કે આ વનસ્પતિઓને પાણીની જે જરૂરિયાત હોય છે એ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. એટલે કે આ વનસ્પતિઓ રણમાં ઉગવા માટેના ચોક્કસ અનુકૂલનો ધરાવે છે. જેમ કે આપણે જો અનુકૂલનની વાત કરીએ તો રણ પ્રદેશની અંદર પાણી જમીનમાં ખૂબ ઊંડું હોય અને વનસ્પતિની અંદર પાણીનું શોષણ કરવાનું કાર્ય કોણ કરે, તો મૂળ કરે. તો વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે. એટલા માટે જે આ વનસ્પતિઓ રણ પ્રદેશમાં ઉગે છે એના જે મૂળ છે એ સુવિકસિત હોય છે. વનસ્પતિના મૂળ કેવા હોય છે, સુવિકસિત હોય અને જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરેલા હોય. એટલે જમીનમાં ખૂબ ઊંડેથી પાણીનું શોષણ કરી શકે. ચલો પહેલો મુદ્દો અહીંયા નોંધીએ છીએ આપણે. તમારે હાલ કશું જ લખવાનું નથી. તો લખી શકાય કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિનું મૂળ તંત્ર ઉગતી વનસ્પતિના મૂળ તંત્ર સુવિકસિત હોય છે. સુવિકસિત હોય છે અને જમીનમાં સુધી વિસ્તરેલા હોય છે. જેથી ખૂબ ઊંડેથી પાણીનું શોષણ કરી શકે છે. એટલે કે અહીંયા જો આપણે પહેલા મુદ્દાની અંદર વાત કરીએ તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના મૂળ સુવિકસિત હોય છે અને જમીનમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. જમીનમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા હોવાને કારણે તે જમીનમાંથી એટલે કે ખૂબ ઊંડેથી શું કરી શકે છે, પાણીનું શોષણ કરી શકે છે.
બરાબર. તો આપણને પહેલા મુદ્દાની અંદર આપણને ખ્યાલ આવી ગયો કે રણ પ્રદેશમાં જે વનસ્પતિઓ ઉગતી હોય એ વનસ્પતિના મૂળ કેવા હોય તો સુવિકસિત હોય, જમીનની અંદર ખૂબ ઊંડે સુધી ઉતરેલા હોય, જેના પરિણામે જમીનમાંથી ખૂબ ઊંડેથી પણ પાણીનું શોષણ કરી શકે છે. એટલા માટે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગતી હોય એ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ જમીનમાં ખૂબ ઊંડેથી પાણીનું શોષણ કરી શકે. બીજા નંબરનો મુદ્દો આપણે નોંધીએ તો પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર, પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો હોય છે. ઓછો હોય છે. શાખાઓ પ્રમાણમાં શાખાઓ જાડી અને પ્રકાંડ શુષ્ક અને ખરબચડું હોય છે. જેથી પાણીનો બચાવ થાય છે. ચલો, અને આ મુદ્દાને પણ આપણે સમજી લઈએ પહેલા બીજા નંબરના મુદ્દાને કે પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો હોય, એટલે કે રણ પ્રદેશમાં જે ઉગતી વનસ્પતિઓ છે એની અંદર પર્ણ એટલે કે પાન ઓછા હોય છે અને શાખાઓ જાડી અને પ્રકાંડ શુષ્ક એટલે કે સૂકું હોય છે અને સાથે સાથે ખરબચડું પણ હોય છે, જેથી પાણીનો બચાવ થાય છે. હવે પાણીનો બચાવ કેવી રીતે થાય તો વનસ્પતિના જે પર્ણો છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવે છે. આપણે આગળ પ્રકરણ નંબર 4 જે હતું વનસ્પતિની જાણકારી મેળવીએ એની અંદર આ શીખી ગયા છીએ કે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે. હવે જો વનસ્પતિના પર્ણો એટલે કે રણમાં ઉગતી વનસ્પતિના પર્ણ વધારે હોય તો રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવે. હવે એક તો રણ પ્રદેશની અંદર પાણી ઓછું મળતું હોય, એમાં પણ જો વનસ્પતિ પાણી ગુમાવે તો વનસ્પતિના મૂળને જમીનમાં ખૂબ ઊંડેથી પાણીનું શોષણ કરવું પડે, એટલે વળી પાછા મૂળ વધારે પ્રમાણમાં સુવિકસિત હોવા જોઈએ. એટલે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિનું આ બીજું લક્ષણ છે. ચલો, ત્રીજા નંબરના લક્ષણની વાત કરીએ તો ત્રીજા નંબરમાં જોઈએ કે પર્ણો નાના અને ઓછા હોય છે. પર્ણો નાના અને ઓછા હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય. હમણાં કીધો એ જ મુદ્દો ફરીથી કે વનસ્પતિના પર્ણો નાના અને ઓછા હોય, એટલે કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગતી હોય એના પર્ણો એક તો નાના હોય અને ઓછા હોય. જેમ કે બાવળની અંદર તો બાવળના પર્ણ પાન કેવા હોય નાના હોય, અને જ્યારે નાના હોય તો એ પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા પણ ખૂબ ઓછા પ્રમાણમાં કરશે. થોર ફાફડા થોર એના ઉપર તો પર્ણ જ જોવા નથી મળતા, કારણ કે એના પર્ણનું તો કંટકમાં એટલે કે કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. બરાબર. ચલો આગળના મુદ્દાની આપણે નોંધ કરીએ. એક જ મિનિટ.
ચલો ચોથા નંબરનો મુદ્દો જોઈએ તો લખી શકાય કે પાણીની અછત હોય પાણીની અછત હોય તેવા દિવસોમાં પણ ખરી પડે છે પણ ખરી પડે છે અથવા કંટકમાં રૂપાંતર થાય છે જેથી બાષ્પોત્સર્જનનો દર ઘટે છે બાષ્પોત્સર્જનનો દર ઘટે છે ચાલો ચોથા મુદ્દાને સમજીએ કે જ્યારે પાણીની અછત હોય એટલે કે રણ પ્રદેશની અંદર વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે ત્યારે વનસ્પતિના પર્ણો જે છે એ ખરી પડે છે અથવા તો એ પર્ણનું કંટકમાં એટલે કે કાંટામાં રૂપાંતરણ થઈ જાય જેના કારણે બાષ્પોત્સર્જનનો દર ઘટે એટલે કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવશે નહીં અને પાંચમા નંબરનો મુદ્દો જોઈએ તો કેટલીક વનસ્પતિઓના પ્રકાર કેટલીક વનસ્પતિઓના પ્રકાર જાડા મીણયુક્ત સ્તરથી આવરિત અને લીલા હોય છે જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે લીલું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે છે કેટલીક વનસ્પતિના જે પ્રકાંડ છે એ જાડા હોય જેમ કે થોરની અંદર એલોવેરાની અંદર દળદાર હોય અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય એટલે બાષ્પોત્સર્જન ન કરે જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે વનસ્પતિનું પર્ણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે કારણ કે વનસ્પતિના પર્ણની અંદર હરિતદ્રવ્ય નામનું રંજક કણ હોય છે જે વનસ્પતિ માટે ખોરાક બનાવે છે પણ રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો તો આછા અને ક્યારેક તો એનું કંટકમાં રૂપાંતર થયેલું હોય તો એ વનસ્પતિ માટે ખોરાક કોણ બનાવે તો એ વનસ્પતિનું પ્રકાંડ જ લીલા રંગનું હોય છે અને આ લીલા રંગના પ્રકાંડની અંદર ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે જેના કારણે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને વનસ્પતિ માટે ખોરાક બનાવી શકે છે વનસ્પતિનું જે પ્રકાંડ જાડું હોય એમાં વનસ્પતિ માટેનો ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે ચલો ફરીથી એક વખત મુદ્દાઓને જોઈ લઈએ કે રણમાં ઉગતી વનસ્પતિના અનુકૂલનો જણાવો તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના મૂળતંત્ર સુવિકસિત હોય છે અને જમીનમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા હોય છે જેથી ખૂબ ઊંડેથી પાણીનું શોષણ થાય નંબર 2 પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો હોય છે શાખા અને પ્રકાંડ શુષ્ક અને ખરબચડું હોય જેથી પાણીનો બચાવ થાય પર્ણો જે છે નાના અને ઓછા હોય જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે પાણીની અછત હોય તેવા દિવસોમાં પર્ણ ખરી પડે છે અને પર્ણનું કંટકમાં રૂપાંતરણ થાય જેથી બાષ્પોત્સર્જનનો દર ઘટે અને કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ જાડા દળદાર
અને લીણયુક્ત સ્તરથી આવૃત અને લીલા હોય છે, જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. લીલું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને વનસ્પતિ માટે ખોરાક તૈયાર કરે છે. ચલો આ પ્રશ્નને સૌથી પહેલો તો તમારી નોટબુકની અંદર લખી દો. નિવાસ સ્થાન જે હતા, આ નિવાસ સ્થાન જે છે ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. એમાં ભૂમિય નિવાસ સ્થાનની અંદર આપણે એક રણ પ્રદેશની વાત કરી કે રણ પ્રદેશના જે નિવાસ સ્થાનો છે કે રણ પ્રદેશના નિવાસ સ્થાનોની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ જો રહી શકે છે તો એના માટે કયા પ્રકારના અનુકૂલનો ધરાવે છે એના વિશેની આપણે વાત કરી. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે વાત કરવાની છે કે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓ કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે, કે ઘાસના મેદાનની અંદર રહેતા પ્રાણીઓ કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે છે. તો આપણે નોંધ પ્રશ્નનું અહીંયા લખીએ કે ઘાસના મેદાનમાં રહેતા અનુકૂલનો કે ઘાસના મેદાનની અંદર જે પ્રાણીઓ રહેતા હોય એ કેવા અનુકૂલનો ધરાવે. તો અહીંયા જોઈએ આપણે તો ઘાસના મેદાનની અંદર પ્રાણીઓ કયા રહે, તો આપણને ખબર છે એક હરણ રહે, બીજા સિંહ રહે, ત્રીજા વાઘ રહે. બધા જંગલની અંદર રહેવા વાળા પ્રાણીઓ છે. અને જંગલની અંદર જે છે ઘાસના મેદાન, તો જંગલની અંદર રહેવા વાળા જે પ્રાણીઓ છે એ કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે. તો સૌથી પહેલી વાત કરવાની છે આપણી હરણની, કે હરણ જે છે તો હરણના શિકારી પ્રાણીથી બચવાના અનુકૂલનો, શિકારી પ્રાણીથી બચવાના અનુકૂલનો. તો હરણ જે છે એ જંગલની અંદર રહેતું પ્રાણી છે. કોના દ્વારા હોય, તો સિંહ અને વાઘ દ્વારા. તો હરણ જંગલમાં રહી શકે છે એટલે કે ઘાસના મેદાનોમાં રહી શકે તો એ કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે, તો એના વિશેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો પહેલો મુદ્દો આપણે જોઈએ કે હરણ જંગલ અને ઘાસના મેદાન, કે હરણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું પ્રાણી છે. ઘાસના મેદાનમાં રહેનારું પ્રાણી છે. જંગલની વનસ્પતિના, જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે, પ્રકાંડને ચાવવા માટે મજબૂત દાંત હોય છે. આપણને ખબર છે કે હરણ જે છે એ વનસ્પતિ, જે જંગલની અંદર જે વનસ્પતિઓ છે એ વનસ્પતિ ખાનારું પ્રાણી છે. એટલે કે વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે વનસ્પતિઓ જે જંગલની અંદર થતી હોય એના પ્રકાંડ છે એ મજબૂત હોય, તો મજબૂત પ્રકાંડને ચાવવા માટે હરણ મજબૂત દાંત ધરાવે છે. હરણ જે છે એ મજબૂત દાંત ધરાવે છે. બીજા નંબરના મુદ્દાની આપણે નોંધ કરીએ અને એને સમજીએ કે હરણનો
સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા સાહેબ સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા સર શિકાર ન થાય અને સર 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 તેમનાથી બચાવ થાય સર તે માટે સર શિકારી પ્રાણીની સાહેબ હાજરી જાણવી જરૂરી છે કે હરણનો સિંહ જેવા પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે તેમની આજુબાજુ કોઈ શિકારી પ્રાણી છે કે નહીં તેની હાજરી જાણવી જરૂરી છે. તો એના માટે પણ હરણ પાસે વિશિષ્ટ પ્રકારનું લક્ષણ છે. કયું? તો શિકારી હરણ સાહેબ શિકારીની હલનચલન સાંભળવા માટે ત્રીજો મુદ્દો આ બાજુ લખું છું કે શિકારી પ્રાણીની સર સર હલનચલન સાંભળવા માટે શિકારી પ્રાણીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. સર તેના કાન સર લાંબા હોય છે. સર માથાની બાજુ પર રહેલી આંખો લખાઈ બસ કે મને નહીં દેખાતું કશું પૂછે કે લખાઈ ગયું કે મને નહીં દેખાતું તેને ખતરાની જાણ માટે સર દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. એટલે કે શિકારી પ્રાણી કોઈ વાઘ કે સિંહ જો એની આજુબાજુ હોય તો એની હલનચલનને સાંભળવા માટે હરણને લાંબા કાન હોય છે અને માથાની બંને બાજુ તરફ રહેલી આંખો એને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ કરે છે. પણ આટલું પૂરતું નથી, કારણ કે વાઘ અને સિંહ જ્યારે પાછળ પડે સૌથી પહેલું તો હરણે દોડવાનું કાર્ય કરવું પડે. તો દોડવા માટે ઝડપ પણ કેવી હોવી જોઈએ? વધારે. કારણ કે વાઘ અને સિંહની પણ ઝડપ વધારે છે, પણ એના કરતા હરણની ઝડપ વધારે હોવી જોઈએ. બરાબર. તો ચોથા નંબરનો મુદ્દો લખીએ કે હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. એટલે કે હરણની જે ઝડપ છે એ હરણની ઝડપ એને શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય. હવે આટલા બધા લક્ષણો જ્યારે હરણ ધરાવતું હોય તો જ એ ઘાસના મેદાનોની અંદર રહી શકે. હવે કયું લક્ષણ? તો પહેલું જોઈએ કે હરણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું પ્રાણી છે. એટલે જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે એને મજબૂત દાંત હોય છે. મજબૂત દાંત હોય તો જ ખોરાકને ચાવી શકે. બીજું, હરણનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીની હાજરી જાણવી જરૂરી છે. તો એ હાજરી જાણવા માટે કોનો ઉપયોગ કરે? કાનનો. તો શિકારી પ્રાણીની હલનચલન સાંભળવા અને માટે તેના કાન લાંબા હોય છે અને માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય. અને હરણની ઝડપ જે છે એ વધારે છે, એટલે હરણની ઝડપ તેને શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય
છે